અમદાવાદ ખાતે આવેલ ખ્યાતનામ વાસણા રામજી મંદિરના મહંતનો વિખવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો। રામજી મંદિરના મહંતનું નિધન થવાથી તેમની જગ્યાએ મહંત તરીકે કબજેદાર તરીકે માન્ય મહંત ન હતા, ત્યારે રામજી મંદિરનો વિવાદ અખાડામાં ગયો હતો। તેઓએ સર્વાનુમતે અમદાવાદના રામજી ભક્ત શ્રી વિરાજ દેસાઈને ઓથોરિટી આપી હતી। શ્રી વિરાજ દેસાઈએ સનાતન ધર્મ માટેના વિજય માટે કોર્ટનો આશરો લીધો હતો। તો પૂર્વ નિધન પામેલા મહંતને રાજસ્થાનના એક મહંત શ્રી વૈદેહી શરણની નિમણૂક કરી હતી। રામજી મંદિરના મહંતનો વિખવાદ અંગે વિરાજ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી, જેમાં તેમને જણાવ્યું કે વિરાજ દેસાઈએ છાણવટ કરીને આ વિગતો કોર્ટમાં રજૂ કરી હતી, જેમાં દલીલો સાંભળીને કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો, જેની નકલ દરેક પત્રકારોને આપી હતી। જમીન માટેની કોઈ વાત નથી, ફક્ત ગાદી માટે અત્યારે એમને રોક્યા છે। એટલે એ જે ખોટી રીતે મીડિયાને બોલાવી અને એ કહે છે કે હું બેસી ગયો છું ને હું છું, એ વાત ખોટી છે। એ ડિક્લેર નથી, અમારા હિસાબે નથી થયા, કારણ કે એમને કોર્ટમાં આ વખતે પણ જે ડેટ હતી એમાં એમને એવું કોઈ વસ્તુ કીધું નથી કે અમે ડિક્લેર થઈ ગયા। એમના એડવોકેટે કોઈ એવી વસ્તુ રિપ્રેઝન્ટ નથી કર્યું કે જેનાથી અમને ખબર પડે કે ડિક્લેર થઈ। સંત સમિતિ કોઈ ભાગ નહીં, સંત સમિતિ એટલે આ લોકોએ બોલાયેલા, મેં તમને એ જ કીધું ને કે એમાં દિલીપદાસજી પણ હતા। ગુજરાતના પ્રમુખ છે ને સંત સમિતિ? હા, એટલે એ લોકો હતા, બધા હતા ને એમને બોલાયા। એટલે આ રજૂઆતમાં તમારી રજૂઆતમાં હું એટલે આવ્યો છું કારણ કે હું વૈદેહીજીના વતી છું, એટલે એ લોકો સંત સમિતિ જો પ્રેસ બોલાવી હશે એમને તો એમની રીતે બોલાવી શકું। એ કેમ એક્ટિવ નથી? એમને થઈ રહ્યું છે એમને જેટલું એક્ટિવનેસ કરવું હતું એટલું એમને કર્યું। એ લોકોએ મિટિંગ કરી, બોલાયા, કર્યું, અને પછી વૈદેહીજીને જે રાજસ્થાન વાળા છે એમને કીધું કે તમે જ્યાં જ્યાં લીગલી કરવું હોય ત્યાં તમે પ્રોસિજર કરો, પણ એવું કંઈ ના કરતા જેના લીધે સનાતન ધર્મને ઇફેક્ટ। એટલે અમારી પાસે હવે લીગલ રેમેડી છે એ અમે લોકો એક્સપ્લોર કરી ગયા છે, કારણ કે આપણે એવું કંઈ નથી કરવું જેના લીધે સનાતન ધર્મનું ખરાબ લાગે, કે આપણે એવું કંઈ નથી કરવું કે જે ટેકનિકલી અમે ત્યાં જઈએ ગુમાવું કરીએ। બધા પાસે બધો પાવર તો હોય જ છે। એટલે હાલમાં ગાડી બની કોણ? અત્યારે કોઈ નથી અમારે છે, બની બેઠેલો અમને નથી ખબર એ બનીએ બેઠા છે કે નહીં। અમને કોર્ટે સ્ટે આપે છે, કદાચ જાતે એમને કહેતા હશે તો એ બાબતનો સ્ટે છે ના, પણ ચેરિટી કમિશનરને ધ્યાન દોરેલું છે એ બાબત? ચેરિટી કમિશનમાં હવે જઈશું, પહેલા સ્ટે લેવાનું અમારું કામ હતું, જે અમને અમારા લીગલ મળી ગયો તમને? એમને સ્ટે મળી ગયો છે, અત્યારે ટેમ્પરરી સ્ટે મળ્યો છે, જ્યાં સુધી એમના ડોક્યુમેન્ટ્સ લઈ અને રજૂ ના કરે ત્યાં સુધી। પણ એમાં તમે દલીલમાં લખી છે કે પેલા એને બહાર કાઢવું કે ના, એવું આપણે અત્યારે સ્ટે પૂરતું જ માન્યું છે કે ભાઈ એમની જાતને કે સો કોલ્ડ ગાદીપતિ ના કરે। એટલે એ બની બેઠેલા છે હજુ બની બેઠા છે કે નહીં એ પણ અમને નથી ખબર। ને પણ તમે જયારે આટલા મોટા વિવાદ